ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારમાં ખૂબ જ માંગ હોય, આવા પાક બજારમાં જતાં જ ચપોચપ વેચાઈ જાય છે. ઘણીવાર તો ખેતરમાં જ પાકના ઉત્પાદન માટેનો સોદો થઈ જાય છે. તો આવા પાકને રોકડિયા પાક કહેવામાં આવે છે. એક વાક્યમાં કોઈ પૂછી શકે કે ભાઈ રોકડિયા પાક એટલે શું? તો રોકડિયા પાક એટલે એવા પાક કે એની બજારની અંદર ખૂબ જ માંગ હોય. બજારમાં પહોંચતા જ એ તાત્કાલિક છે એ પૂરેપૂરું વેચાઈ જાય છે. ક્યારેક તો બજારમાં ન પહોંચતા ખેતરની અંદર જ આનો સોદો થઈ જાય છે. તો આવા પાકને રોકડિયા પાક છે કહેવામાં આવે છે. રોકડિયા પાકો માટે રોકડિયા પાક મોટે ભાગે મોટા પ્રમાણમાં નફો રળી આપે છે. કેમ કે રોકડિયા પાકોમાંથી નફાનું પ્રમાણ વધારે છે. એટલે સૌથી વધુ નફો છે એ રળી આપે છે. કપાસ ભારતનો મહત્ત્વનો રોકડિયો પાક છે. બેંકમાં ભારતનો મહત્ત્વનો રોકડિયો પાક હોય તો એ કપાસ છે. કપાસની ખેતીમાં ભારત સમગ્ર વિશ્વમાં ચીન પછી